ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનો માહોલ છે અને આ વિશ્વયુદ્ધ વચ્ચે જ છે તે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભારતને પણ તેની માઠી અસર પડી રહી છે. ભારતની અંદર એલપીજીની કમી સર્જાતા લોકો જે છે તે સવારે 4 વાગ્યાથી એલપીજીની લાઇનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ વચ્ચે જે છે તે ઠપ થઈ ગયા હતા, પરંતુ હાલ જે છે તે હવે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા જ છે તે મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારતમાં એલપીજી ગેસની કમી સર્જાતા હવે જે છે તે પશ્ચિમ એશિયામાં પ્રવર્તા યુદ્ધની સમગ્ર પરિસ્થિતિ વચ્ચે દરિયાઈ વેપાર પર મંડરાતા ગંભીર જોખમ વચ્ચે જે છે તે હવે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરી અને ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોના અંતે જ છે તે કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી એટલે કે રાંધણ ગેસ ભરેલા વિશાળ જહાજ ગુજરાત તરફ આવવા માટે રવાના થઈ ગયા છે. શિવાલિક આ સાથે જ નંદા દેવી વિશ્વના સૌથી જોખમી સ્ટેચ્યુ ઓફ હોર્મુઝ માંથી કોઈ પણ અડચણ વિના જ છે તે હાલ સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે અને ટૂંક જ સમયની અંદર જે છે તે શિવાલિક જે છે તે મુન્દ્રા પોર્ટ પર પણ પહોંચે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. તો શિવાલિક જહાજ બપોરે મુન્દ્રા બંદર પર પહોંચશે, જેને લઈ હવે જે છે તે લોકોની અંદર ક્યાંક ને ક્યાંક રાહત હોય તેવું પણ લાગી રહ્યું છે, જેને પગલે હવે ક્યાંક ને ક્યાંક જે છે તે મુન્દ્રા પોર્ટ પર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને સંભવત બપોરના 3 વાગ્યાની આસપાસ જે છે તે એલપીજી ભરેલા શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચે તેવી પણ લોકો જે છે તે આશા સેવીને બેઠા હતા. પરંતુ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જ છે તે હાલ ભારતને એલપીજીનો પૂરતો જથ્થો મળી રહેશે તેને લઈ લોકો પણ ક્યાંક ને ક્યાંક જે છે તે હવે રાહત અનુભવી રહ્યા છે, કારણ કે રાંધણ ગેસ જે છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાતમાં આવે છે. સવારે 4 વાગ્યે ઉઠી અને લોકો જે છે તે રાંધણ ગેસ મેળવવા માટે લાઈનોમાં લાગી રહ્યા હતા, પરંતુ હવે ભારતને એલપીજીનો પૂરતો જથ્થો મળી રહે તેવી સંભાવનાઓ લાગી રહી છે.